તળાજા તાલુકાના વેજોદરી ગામેથી 4,16,000 રૂપિયાના ગાંજા સાથે એસઓજી પોલીસે એક ખેડૂત શખ્સને ઝડપી પાડ્યો છે. શેરડીના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું તેવું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને બાતમી મળી હતી. આ બાતમીના આધારે આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતા એક ખેડૂતે શેરડીના વાવેતરમાં મોટા પાયે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. જે બાતમીની રાહે પોલીસે દરોડો પાડતા વંડામાં કરેલા શેરડીની આડમાં 4.16 લાખના ગાંજાના 21 નંગ છોડ મળી આવતા પોલીસે વાડી માલિક ખેડૂતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એસઓજી પોલીસે આજે વેજોદરી ગામે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તળાજાના વેજોદરી ગામે રહેતા પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ડોડિયા નામના ખેડૂતે વેજોદરી ગામ જૂની વાવનો ખેડો પિથલપર રોડ ખાતે આવેલા વંડામાં શેરડીના વાવેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે અગાઉથી જ રેકી કરી હતી અને ચોકસાઈપૂર્વક આજે દરોડો પાડતા વંડામાં શેરડીનો ઊભો પાક જોવા મળી આવ્યો હતો અને જેની આડમાં ગાંજાનું પણ વાવેતર મળી આવતા પોલીસે ગાંજાના છોડવા મૂળમાંથી ઉખેડી લીધા હતા. એસઓજી પોલીસે લીલા ગાંજાના છોડ નંગ 21 અને જેની કિંમત થવા જાય છે 4,16,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ડોડિયા નામના ખેડૂતની ધરપકડ કરી હતી તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.